જંબુસરના પાંજરાપોર વિસ્તારની પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। અહીં હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે। આ પરંપરા પટેલ ખડકીમાં પેઢીઓથી ચાલતી આવે છે। પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। ફળિયાના યુવાનો દ્વારા તેને ધાણી, ચણા અને સહિતનો ભોગ પણ ધરાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થાય છે। તેઓ ઇલ્લાજીની પ્રતિમાને નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરે છે। ત્યારબાદ સ્વજનની જેમ તેની સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। આ યાત્રામાં યુવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાય છે। લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે। બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં પહોંચે છે। ત્યાં તેને હોલિકાનું દહન થઈ ગયેલું જોવા મળે છે અને માત્ર રાખ જ બાકી હોય છે। આ જોઈને ઇલ્લાજી ખૂબ જ દુઃખી થાય છે। તેનું મન વિચલિત થાય છે અને ભાવવિભોર બની તે રાખમાં ખૂબ આરોટે છે, જેનાથી અલગ અલગ રંગો ઉત્પન્ન થાય છે। ત્યારથી આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેમ પાંજરાપોરના પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું। મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોરની ખડકી રહેવાસી। જંબુસર શહેર અને પાંજરાપોર ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે। પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદરથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોરની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા, અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ।